હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે કેવું છે ખબર છે ગાઈઝ, મારે છે ને શક્કરપારા પૂરીને એવું થોડુંક બનાવવાનો પ્લાન હતો, કેમ કે પેલું ટ્રેનમાં ને એમાં ખાવા માટે સ્પેશિયલી તક્ષ માટે જ કાલે મેં જેમ તમે જોયું એમ કે લાડુને એવું બનાવ્યું. હવે બનાવવા તો છે જ, પણ ગાઈઝ મારા કામવાળા કાકાએ મને ધોખો આપી દીધો છે. ગામડે જતા રહ્યા છે કીધા વગર, એટલે હવે જોઈએ છે કેમનું થાય છે. જો અમારી ગેલેરી છે ગાઈઝ, બહુ પહેલી વાર જ કદાચ હોય તે ગેલેરીમાં જઈને વિડીયો બનાવતી હોઈશ. તો એ ગામવાળા કાકા ગામડે જતા રહ્યા છે કીધા વગર, અને મેં અત્યાર સુધી છે ને આમ 11 વાગે આવે, 11 સવા 11, તો મેં 12 વાગ્યા સુધી વેઇટ કરીને 12 વાગે ફોન કર્યો ને પછી એમ કહે છે કે હું ગામડે ગયો છું એમ. એટલે દશામાનું વ્રત સ્ટાર્ટ થાય છે ને એટલે તો હવે શું કરી શકીએ. હવે અઠવાડિયા પછી આવીશ એમ કે છે. તો મેં તો કચરા ને પોતા ને વાસણ ને બધું જ કામ આજે બાકી છે ને બહુ જો વધારે પડતું કામ કરું ને મારા પગ સૂજી જાય છે. મને પેલું B12 ના લીધે દવા તો ખાઉં જ છું, અને દવા ખાઉં ને એટલે ઊંઘ બી આવે. પગ એવા સૂજી જાય છે ને આમ તમે બે દૂરથી પગ જુઓ ને તો ખબર પડે કે પાછળ જે ગોટલા હોય ને કે સૂજી જ ગયા છે પૂરા એમ. હવે જોઈએ જે કેમ થાય છે એમ. હવે થોડા વાસણ કર્યા છે, થોડા બાકી છે. શક્કરપારાનો લોટ ને એવું તો બાંધો, કેમ કે મેં ગોળમાં બનાવતા હતા ને તો ગોળ પલાળીને રાખ્યો છે. ચલો એ કામ કરી લઈએ પછી મળીએ. ગાઈઝ આપણે વાળીએ ને એટલે કચરો બહુ નીકળે. જો એ લોકો કરતા હોય ને મેં કેટલો બધો કચરો કાઢ્યો. એટલે કામવાળાનું કામ તો કામવાળા જેવું જ હોય. જો નીચે તક્ષના ટોય બી ભરેલા, ચલો હું કાઢ લો. ગાઈઝ જો કચરા પોતા પૂરા કરી નાખ્યા, અહીંયા બધું ક્લીન બી કરી નાખ્યું, પ્લેટફોર્મ બી ક્લીન કરી નાખ્યો. થોડા ઘણા વાસણ છે ને મેં જો અહીંયા શક્કરપારાનો લોટ બાંધીને રાખ્યો છે, તીખી પૂરીનો લોટ બાંધીને રાખ્યો છે. જો વાસણ બી કરીને ચોકડી મૂકી દીધા છે. અને પછી પસીના વાળી તો મેં નહીં બી લીધું છે ને. જો મારી ઘડિયાળ 10 મિનિટ આગળ છે એટલે 3 એક્ઝેક્ટ વાગી ગયા છે. એટલે દક્ષિણ સ્કૂલે પહોંચતા મને 5-7 મિનિટ થાય, એટલે મારે નીકળવાનો બી ટાઈમ થઈ ગયો ગાઈસ. એટલે જો આ પર્સ લીધું, દુપટ્ટો લઈ લો બાંધવાનો, અને આપણે નીકળ્યા પછી મળીએ. જો પૂરીઓ વણીને રાખી છે, આ કાળો તલ છે, થોડીક અહીંયા બી વણીને રાખી છે. આમાં તળીને મૂકવાની છે. અહીંયા તેલ મૂકી દીધું. ચલો ફટાફટથી તળી લઈએ ગાઈસ. ગાઈઝ રાતના વાગ્યા છે 11:30, અને મેં છે ને પાછા કપડાં ચેન્જ કરી લીધા છે. જો પ્લેટફોર્મને એવું સાફ કર્યું અને બધું નાસ્તોનું એનું કામ કર્યું, પણ હજુ મારે આટલા બધા વાસણ કરવાનું બાકી છે. તક્ષને પારસ બે છે ને સ્કૂટરમાં એને આંટો મારવા જોતું ને તો આંટો મારવા ગયા છે. મેં કીધું ચલો આંટો મારવા ગયા છે ત્યાં સુધી હજુ હમણાં જ 11 વાગે જમી, પછી પ્લેટફોર્મ સાફ કર્યું અને પછી હવે વાસણ કરવા છે અને પછી સૂઈ જશું. જમીને તો પહેલાં મેં ખાધી દવા. મારી જો આટલી બધી દવાની કોથળી, આટલી બધી દવા ખાવાની આવે છે. પણ નાસ્તો થોડોક શું છે, આને એવું થાય કે બહુ નહીં જરૂર પડતી, પણ મારે તક્ષણા માટે કરવું પડે. બહારના બિસ્કિટ ને એવું બધું હું નથી જ આપતી. એમ ક્યારેક કોઈક વાર કંઈક એવું ઇમરજન્સી હોય તો એ ખાઈ લેતો હોય. તો બહારના બિસ્કિટ ખાય એના કરતાં ઘરની પૂરી ખાય સારું ને, એટલા માટે એના માટે સ્પેશિયલી મહેનત કરવી પડે. ને આટલા બધા વાસણ પડ્યા છે ગાઈસ, તો હવે એ બધું કરવું પડશે. રેગ્યુલરમાં ના કરતા હોય ને એટલે જ્યારે કરવાના હોય ને ત્યારે બહુ જ આળસ આવે. રોજ મને નહીં કરતા ને આજે કામવાળા કાકા દશામાનું વ્રત કરવા ગામડે જતા રહ્યા છે, તો હવે તો 10 દિવસ નહીં આવે. હવે જોઈએ છે કેમનું થાય છે. ચલો ત્યારે આજનો વિડીયો ધી નેક્સ્ટ ડે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છું? ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. તમારે બધાના મમ્મી પપ્પાને ભગવાન લાંબુ આયુષ્ય આપે, મારી દિલથી પ્રાર્થના. ગાઈઝ સવારમાં એટલું બધું ભાગમ દળાય છે ને તે બ્લોગ સ્ટાર્ટ જ નહીં થતો ને. એમ બી તમે જેમ જોયું કે મારા કાકા કામવાળા ધોખો આપીને જતા રહ્યા છે ગામડે કીધા વગર. તો જો અત્યારે વાગવામાં થયા છે 12:30, અને હું તક્ષને સ્કૂલ મૂકીને મારે છે ને મારી વોચને શેલ નખાવો હતો અને બીજું 1-2 મણીનગર કામ હતું, તે બધું પતાવીને આવીને ત્યાં 12:30 થઈ ગયા ગાઈસ. જો હું શેલ નખાઈને આવી છું. હજુ છે ને મારે જો ઘરમાં કેવું પડ્યું છે, કચરા પોતા કરવા છે ને. આજ તો કાલ તો કેવું છે કે એમને મેં ફોન કર્યો પછી કીધું કે તો ગામડે પહોંચી ગયું છે. એટલે આજ તો જેમ જેમ વાસણ થયા ને એમ મેં ઓલમોસ્ટ થોડા ઘણા કરી નાખ્યા. જેટલું જમ્યા ને એટલા થોડાક જ વાસણ બાકી છે. કપડાં સૂકવ્યા હતા, નીચેથી ઓલા ચાર્જિંગમાં રાખીને આવી છું ને તો અહીંયા લગાવવા
હું છે ને અહીંયા મારી ગેલેરી છે ને ગાઈસ, ત્યાં વોશિંગ મશીન છે ને ત્યાં જ ઓલાનો બી ચાર્જ અમે ત્યાં જ લગાવીએ છીએ. નીચે મૂકું છું ને અહીંયા ઉપરથી લગાવી દઉં. પણ આજના મારા શિડ્યુલમાં એવું છે કે કાલ બી બધું જે નાસ્તો ને એવું બધું બનાવવાની ને ગાઈઝ, એટલે મારે છે ને કપડાં વાળવાના ને બધું રહી ગયું હતું કાલના ને આજના. હવે 2-3 કપડાં એવા બી છે કે જેને કાલ અમારે પહેરવાના છે ને તો ઇસ્ત્રી બી કરવી પડશે, કેમ કે ઇસ્ત્રીવાળા અંકલ છે ને આયા પણ હવે કાલ આપી જાય ને નક્કી નહીં. એટલે જે પહેરવાતા ને એ તો મેં આપ્યા જ નથી એમને, એવું છે. એટલે એ છે શિડ્યુલમાં. પછી મારે મમરાનો ચવાણું એટલે પૌવા તળવા છે, સિંગદાણા તળવા છે, મમરા વઘારીને એને મિક્સ કરીને મારા તક્ષણ એને બહુ ભાવે. નામ બી મમરા તો ઓલ ટાઈમ બધાના ફેવરેટ જ હોય, મને બહુ ગમે મમરા ખાવા તો, એટલે એ કરવું છે. અને કાલે થેપલા ને વડા ને કરવા માટે મેથી ને એવું બધું બી આજમાં સાફ કરવાનું છે. અને સૌથી પહેલાં કેવું છે, આજ તો હું નાહી બી નથી ગાઈશ, કેમ કે સવાર થઈ ગયું લેટ. રાત્રે છે ને એટલું બધું તમે જેમ કાલના વિડીયોમાં જોયું એમ કે બધું એટલું બધું કરતાં કરતાં છે ને મને ઊંઘતા 12:30 જેવું થઈ ગયું બધું પતાવતા. અને પછી પગ એટલા બધા દુખાતા હતા ને મારા, તે મને 2:30 વાગ્યા સુધી ઊંઘ ના આવી પગના પેનમાં. પછી 2:30 વાગ્યા પછી હું સૂઈ ગઈ, એટલે સવારે ઉઠતા થોડું લેટ થઈ ગયું. પછી ટિફિન બનાવીને તક્ષને જમાડ્યો, નવડાયો, રેડી કર્યો, ને કપડાં સૂકવ્યા, ને વાસણ ઘસ્યા, ને વાસણ ચડાયા ને એ બધું કરવામાં નાહવાનું જ રહી ગયું. તો પછી મારે આજે છે ને વેક્સ કરવું છે. હું જાતે જ ઓલમોસ્ટ જાતે જ કરતી હોઉં છું હેન્ડમાં ને એમાં વેક્સ. એટલે સૌથી પહેલાં મેં કીધું વેક્સ કરી નાખીએ ને એના પછી કચરા પોતા કરીએ પછી નાહી લઈએ. તક્ષ નથી ને ત્યાં સુધી બધું કામ થઈ જાય. તો મારો જુગાડ કેવો હોય છે કે ખબર છે કે એસી જોઈતી હોય એના માટે. એટલે હું છે ને અહીંયા એસી ચાલુ કરું અને મારું જે છે ને પ્લગ એ થોડું નાનું પડતું હોય તો અહીંયા કોર્નરમાં કેવું અહીંયા મૂકીને અહીંયા બેસી જઈશ હું બધો સામાન લઈ અને વેક્સ કરી લઈશ હાથમાં. એટલે તક્ષ ગયો છે ને સૌથી પહેલાં આપણું કામ છે વેક્સ કરવાનું. એના પછી કરશું કચરા પોતા કર્યા પહેલાં ગઈ થોડા વાસણ બાકી છે એ પૂરા કરીશ, પ્લેટફોર્મ સાફ કરીશ ને એના પછી કરીશ કચરા પોતા. ને એના પછી નહીં લઈશું. પછી તક્ષ નહીં આવે તો મેથી સાફ કરશું, પણ એટલો બધો ટાઈમ નથી મળવાનો, કેમ કે કાલે મેં ભાગતા સીધી નહીને નીકળી. કાલ તો ફરી વાર નાહી હતી હું, નહીને નીકળીને સીધી તક્ષને લેવા ગઈ, એવો ટાઈમ થઈ ગયો હતો. એટલે એવું જ ભાગવાળું જ હોય છે આખો દિવસ. તો ચલો હમણાં થોડી વાર મળી. અને હા ગાઈ, સૌથી મેઇન કામ છે ને મારા બંને ફોન, આઈફોન બી ફૂલ થઈ ગયો છે ને આ વાળો બી ફૂલ થઈ ગયો છે. આઈફોન ફૂલ થઈ ગયો છે ને એટલા માટે હું એમાં છે ને વિડીયો બી નહીં શૂટ કરી શકતી. અત્યારે હું મારા બ્લોગ આ જે છે ને મારો ફોન એન્ડ્રોઈડ એની અંદર શૂટ કરતી હોઉં છું. તો એ બંને ફોનમાં છે ને હું એક પેનડ્રાઈવ લઈ આવી છું ડાયરેક્ટ અટેચ થાય ને એવા ટાઈપની. તો એ બંને ફોનને મારા સૌથી મેઇન તો ખાલી કરવાના છે, કેમ કે સોમનાથને એમ જઈએ છીએ તો મસ્ત બ્લોગ આવશે, એ બધા તમને જોવા માટે મળે ને એના માટે. મારા આબુના બ્લોગ બી હજુ ફોનમાં પડ્યા છે, પણ એક્સપોર્ટ વિડીયો એડિટ કરીને એક્સપોર્ટ જ નહીં થતા ગાઈઝ, તો કેવી રીતે તમને બતાવું. તો સૌથી મેઇન તો ફોન ખાલી કરી દેવાનો પ્લાન છે. ફોન ખાલી કરવાનો ટાઈમ નથી, જેટલો મળશે ટાઈમ એટલો કરશું, બાકીનો ટ્રેનમાં બેસીને કરશું. ભાઈ ટ્રેન જો આપણો આ દેશી જુગાડ મેં છે ને અહીંયા બેસીને વેક્સ કરી લીધું છે મારા હાથમાં. હું જાતે જ કરતી હોઉં છું જનરલી. એસી જોઈએ ને એટલે છે ને અહીંયા કોર્નરમાં મારો પ્લગ લાગી જાય છે, તો અહીંયા કોર્નરમાં બેસીને આપણે કરી લીધું છે વેક્સ જાતે જ. ઓલરેડી જવાની ટ્રીપ પર જવાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે ગાઈઝ. જો હું આ લોટસની ફેશિયલની કીટ બી ઘરે જ રાખું છું, તો હવે મોટું છે ને જાતે જ ફેશિયલ કરી લેવાનો પ્લાન છે, તો ફેશિયલ કરી લઉં પછી મળીએ. ગાઈઝ તો હું જો વેક્સ કરતી તમને બતાવી હતું ને, તો મેં વેક્સ બી કરી લીધું ને એના પછી મેં ફટાફટથી ફેશિયલ બી કરી લીધું ગાઈઝ. હવે VLCCનું અમે તમને જે બોક્સ બતાવ્યું ને એ કર્યું છે. તમારે જોઈતું હોય ને તો મેં ઓનલાઈન જ મંગાવ્યું હતું, કોમેન્ટ કરજો, હું તમને લિંક મોકલાવી દઈશ. તમારે ત્યાંથી જોઈતું હોય તો તમે લઈ શકો છો. કોઈ પેડ પ્રમોશન નથી ગઈ, તો ખાલી મને સારું લાગે છે ને એટલે કહું છું. જસ્ટ પત્યું જ છે ફેશિયલ, પણ મારો કામમાં છે ને કાલના આજના બધા કપડાં વળાઈ બી ગયા છે અને ગોઠવાઈ બી ગયા છે. મારી સૌથી મોટી ખુશી છે ને જેટલા વાસણ ઘસ્યા હતા ને ચડાવી દીધા, બીજા વાસણ ઘસી બી લીધા છે મેં. અને અહીંયા જો કચરો બચરો વાળી લીધો છે ને. આજમાં તો એવો પ્લાન છે ઊભું પોતું જ મારે દેવું. કાલે બેસીને મારી તું કચરો આટલે પહોંચી છું વાળતા. એટલે હવે કચરો વાળીને પોતું કરવાનું ચાલુ કરીશ ને એટલે તેલ મૂકી દઈશ ગરમ થવા. એટલા માટે મારે મકાઈ તળવાની છે અને સિંગદાણાને એવું તળવું છે, ચવાણું કરવા જે મેં તમને કીધું હતું ને એમ. તો એ બધું પતાવીએ પછી મળીએ તમને પાછા. ગાઈસ પ્લાનમાં થોડુંક ચેન્જ કર્યો છે મેં. મારે છે ને અમુક કપડાં એવા છે જેને જરૂર છે, મતલબ શું કહેવાય પહેરી જવા માટે ને એના માટે.
તક્ષ રમે છે ને ત્યાં સુધી છે ને થોડીક ઇસ્ત્રી કરી નાખો અને એના પછી છે ને જે ચવાણું ને બનાવું છે ને બને છે એટલે મેં કીધું જે ત્યાં સુધી છે ને અત્યારે વાગવામાં 6 વાગી ગયા ત્યાં સુધી પછી રસોઈ બનાવવાનો ટાઈમ થાય ને તો રસોઈ બનાવતા જઈએ અને સાથે સાથે છે ને આપણે આપણું મમરાનું એનું કામ કરતા જઈએ કેમ કે કાલ પછી છે ને નહીં ટાઈમ મળે કાલમાં નાસ્તાનું પેકિંગ કરવાનું છે કપડાનું પેકિંગ કરવાનું છે ને હજુ મારે સૂતા પહેલાં મેથીએ સાફ કરીને સૂવાનું છે થેપલા અને વડા ને એવું બનાવવા માટે કંઈ જવાનું એક દિવસ અને તામઝામ એટલો બધો પણ કંઈ નહીં કરવો તો પડે ને તામઝામ જો ત્યાં જઈને બી કેવું અમુક વસ્તુ ના મળે ને તોય આપણને મને તો ના ગમે એટલે એમ કે પ્રોપર બધું લઈને જઈએ સાથે બચ્ચું હોય ને એટલે ખાસ તો ચલો હવે પતાઈએ ઇસ્ત્રી એના પછી મળીએ પાછા ઓલ સેટ ફોર ઇસ્ત્રી ચલો ફટાફટ ઇસ્ત્રી કરી લઈએ જો અહીંયા મારા સિંગદાણા તળાવવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા મકાઈના પૌવા કાઢ્યા છે ને મમરા કાઢ્યા ત્રણેય મિક્સ કરીને આપણે આમાં એક ચેવડા જેવું બનાવી દેવાનું બધાને ભાવતું જોયા તો અને આપણે કાલે જે તેલ મૂક્યું હતું ને એ તેલ છે ગાઈ પેલું પૂરીને શક્કરપારાવાળું એટલે કદાચ તમને એવું લાગતું હોય ચલો ત્યારે ફટાફટથી બનાવી લેવાય આની રેસીપી તો કંઈ આપણને જવું ના બધાને ઘરમાં બનતું હોય ને બધાને આવડતું હોય એટલે માટે તક્ષના માટે થઈને બધું લાઈટ અંદર નાખવાનું હોય છે ચલો બનાવી લઈએ પહેલાં સિંગદાણા અને પૌવા તળાઈ ગયા છે આ છે ને મોટા બાઉલમાં કાઢ્યું છે અહીંયા હું મમરા શેકી લઈશ અને પછી છે ને વઘાર કરી આમાંથી વઘાર કરીને ડાયરેક્ટ કચરોટ જેવું છે ને આ શું કહેવાય મોટું તગારું એની અંદર નાખી દઈશ એટલે મને હલાવતા સારું ફાવે ચલો પતાવી લઈએ ફટાફટ પછી રસોઈમાં જો તો બટાકા લીધા રીંગણ બટાકાનું શાક ભાખરી અને થોડી ખીચડી કરવી છે ડેલી ખીચડી આવે ને એ થોડું રસાવાળું રીંગણ બટાકાનું શાક ભાખરી અને ખીચડી ચલો ત્યારે પતાવીએ અને આ પેલા મમરા આવે છે ને કયા કોલ્હાપુરી શું કહેવાય પેલા જાડાવાળા દેખાય છે જાડાવાળા મમરા એને હળદર મીઠાવાળા વઘારવા છે આમાં થોડું મરચું બી નાખીશ ને પેલામાં મરચું નહીં નાખું ખાલી હળદર મીઠું અહીંયા જો હળદર મીઠાવાળા મમરા મારા વઘારાઈ ગયા છે ને આય થઈ ગયા છે બસ હવે ભરવાના છે તો હવે અત્યારે જો મેળ પડે ને તો ભરી નાખીશ ને તો પછી કાલમાં ભરશું પણ ભરવાના સોરી ગાઈસ જીભ સ્લીપ ખાઈ ગઈ ભરવાનો મેળ પડશે ને તો ભરી જ નાખીશ કેમ કે પછી હવાઈ જવાનો ડર હોય એટલે જ મેં બધા ડબ્બાઓ બી થોડાક અમુક ઘસ્યા કે તો આ બધું છે ને કે આટલું બધું નથી લઈ જવાનું થોડું જ લઈ જવાનું પણ બનાવતા હોય એટલે શું આવીને બી ખાવાને એમ તેમ નાસ્તામાં બી ચાલે એટલે સાથે સાથે બનાવી દીધું થોડુંક વધારે જ કઈ જો અહીંયા જીપલોક બેગમાં એક આ મમરાનું ભરાઈ ગયું છે એક આ શક્કરપારાનું ભરાઈ ગયું છે આ પીળા મમરા આટલા લીધા છે એનું ભરાઈ ગયું છે અહીંયા છે ને મેં ડ્રાયફ્રૂટના લાડુ લીધા છે એક મારા પર્સમાં રહે ડબ્બો ને એક થેલામાં રહે એટલે આમાં પતે ને તો આમાં એટલે વધારે ઉચકીને ફરવું ના પડે એટલે બે કર્યા છે મેં કહીશ અહીંયા મસ્ત મજાનું લસણવાળું રીંગણ બટાકાનું શાક વઘારી દીધું છે અને અહીંયા ખીચડી પલાળી દીધી છે તો હવે બનાવી દઈશું ફટાફટથી જમવાનું તક્ષ બપોર સૂયો નથી ને તો હવે અત્યારે છે ને સૂવા જેવું કરે છે પણ ફટાફટ જમવા બનાવીને જમણ લઈએ પછી સૂવે ને તો ચિંતા નહીં જો અત્યારે સૂજે તો હમણાં અડધો કલાક પછી ઉઠે ને તો પછી રાત આપણી એને રમવું હોય રાત્રે અને રમવું એટલે ભલે એકલા રમે પણ લાઇટ ચાલુ રાખ્યું હોય હવે લાઇટ ચાલુ હોય ને એટલે મને તો જો કે દવાને એવું ખાતી હોય ને તો ઊંઘ આવી જતી હોય છે પણ આમ એવું થાય કે જલ્દી ઊંઘ નથી આવતી એમ એટલા માટે હવે આપણે બનેલી રસોઈ ભાખરી ખીચડી શાક બનાવવું છે આજે કેમ કે પછી કાલ જવાનું એટલે બહારનું ને બધું ખાવા પીવાનું હાથે થાય એટલે તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી દેજો અને હા થોડુંક પણ પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ફ્રેન્ડ્સ મેમ્બર શેર કરજો બાય બાય અને હું જવાની છું સોમનાથ દર્શન કરવા તો અંદર તો ફોન નથી લઈ જવા દેતા પણ બહારથી અમે જે એન્જોય કરશું ટ્રેનમાં જવાના છે બધી મસ્તી મજાક બધું જ તમને બતાવીશ અમે બહુ જ બધા ફેમિલીવાળા સાથે 50-60 જણા જવાના છીએ ત્યાં બહુ જ ફોન કરવાના છે તો બધું વિડીયોમાં આવવાનું છે તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ મસ્ત બ્લોગ જોવા માટે ચલો મળીએ ફરી એક મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય